રણુજા રામાપીરનો એક મોટામાં મોટો ચમત્કાર જોવા મળ્યો છે, એ પણ આપણા ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી। હા મિત્રો, મહેસાણાના પ્રહલાદભાઈ ઉપર એક રામાપીરનો મોટામાં મોટો ચમત્કાર જોવા મળ્યો છે। આખરે ચમત્કાર કેવી રીતે થયો, ચલો જાણીએ આ વિડીયોની અંદર। હવે ભાઈ, ઘટનામાં કંઈક એવું બને છે કે આપણા ગુજરાતના મહેસાણાના આ પ્રહલાદભાઈ, જેમને ભાઈ એક કેન્સરની બીમારી હતી અને ડોક્ટરે એવું કહ્યું હતું કે હવે આ માણસ ફક્ત 3 કલાક માટે જ જીવિત રહેશે, પછી આ માણસનું અવસાન થઈ જશે। અને આ પ્રહલાદભાઈની આખરી ઈચ્છા એ હતી કે મારે રણુજા રામાપીરના દર્શન કરવા માટે જવું છે। તમે મને ગમે એ કરો, પણ મને રણુજા રામાપીરના દર્શન કરવા માટે લઈ જાઓ। પણ ભાઈ, પરિવારના સભ્યોને તો જાણ હતી કે હવે આપણા આ પ્રહલાદભાઈ ફક્ત 3 કલાક માટે જ જીવિત છે। હવે આપણે રણુજા રામાપીરના દર્શન કરવા માટે લઈ જઈશું તો આ પ્રહલાદભાઈ આ દુનિયાની અંદર નહીં રહે। પણ ભાઈ, આજે જે ચમત્કાર જોવા મળ્યો છે, આખા ગુજરાતના લોકો પણ વિચારમાં પડી ગયા। હવે ભાઈ, ઘટનામાં કંઈક એવું બને છે કે મહેસાણાથી ભાઈ રણુજા રામાપીરના દર્શન કરવા માટે પ્રહલાદભાઈને લઈ જવામાં આવે છે। કુલ 15 કલાક સુધી રસ્તાની સફર કર્યા બાદ આ પ્રહલાદભાઈને ભાઈ રણુજા રામાપીરના દર્શન કરવા માટે પહોંચાડવામાં આવે છે। આ જેવી રીતે પ્રહલાદભાઈ રણુજા રામાપીરના દર્શન કરવા માટે પહોંચ્યા, એટલે ભાઈ પહેલો ચમત્કાર તો એ થઈ ગયો કે ડોક્ટરે જે કહ્યું હતું કે પ્રહલાદભાઈ હવે ફક્ત ને ફક્ત 3 કલાક માટે જીવિત રહેશે, પણ જ્યાં સુધી રણુજા ન પહોંચ્યા ત્યાં સુધી પ્રહલાદભાઈને કંઈ પણ ન થયું અને રણુજા પહોંચતા 15 કલાકનો ટાઈમ વીતી ગયો। તો મિત્રો, એક એ બીજો મોટો ચમત્કાર જોવા મળ્યો અને રણુજા પહોંચતા જ પ્રહલાદભાઈએ રામાપીરના દર્શન કર્યા અને રામાપીરને એક પ્રાર્થના કરી કે ભલે ડોક્ટરે મને એવું કહ્યું હતું કે તમારા જોડે 3 કલાકનો સમય છે, હવે મારો જીવ જાય તો મને કોઈ પણ જાતની પરવા નથી, કારણ કે મારી જે ઈચ્છા હતી રણુજાના રામાપીરના દર્શન કરવાની, એ ઈચ્છા પૂરી થઈ ગઈ છે। હવે ભલે જ રણુજાની અંદર મારો જીવ જતો રહે, પણ ભાઈ અત્યારે હાલ જે મોટો ચમત્કાર જોવા મળ્યો, આ પ્રહલાદભાઈને ડોક્ટરે એવું કહ્યું હતું કે તમારા જોડે ફક્ત 3 કલાકનો જ સમય છે, પણ પરિવારના લોકોએ એક હિંમત હાર્યા વગર પ્રહલાદભાઈને રણુજા સુધી પહોંચાડ્યા। 15 કલાકનો રસ્તો સફર કરીને રણુજા રામાપીરના દર્શન કર્યા અને એક મોટો ચમત્કાર થઈ ગયો કે પ્રહલાદભાઈને હજુ એ કંઈ થયું નથી। તમે વિચાર કરો કે આ છે ભાઈ રામાપીરના લાઈવ પરચા અને એક મોટો ચમત્કાર। હવે દર્શક મિત્રો, આ વિડીયોને ઇગ્નોર ના કરતા આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી નાખજો, એટલે બધા લોકોને આ વાતની જાણ થાય અને એમને પણ ખબર પડે, જે લોકો રામાપીરને નથી માનતા એ પણ જોતા રહી જાય કે જો ભાઈ આવા કળિયુગની અંદર પણ રામાપીરના પરચા આજે પણ હાજરા હજુર છે। આ ઘટના ભાઈ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી હતી, એટલે મેં વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે, પણ હજુ સુધી આ વિડીયોની કોઈ પુષ્ટિ થઈ નથી। પણ ઘણી બધી ન્યૂઝ ચેનલની અંદર આવી કંઈક વાતો કરવામાં આવે છે કે મહેસાણાના પ્રહલાદભાઈ ઉપર રામાપીરનો એક મોટો ચમત્કાર જોવા મળ્યો છે। શું ખરેખર દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।